હાલ મહારાષ્ટ્રના ઉલ્લાસનગરમાંથી માનવતાને ઝંઝોળી નાખે તેવી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં એક સમુદાય સાથે જોડાયેલા પરિવાર દ્વારા સમાન અધિકાર અને મંદિરમાં પ્રવેશનો મુદ્દો ઉઠાવતા વિવાદ ઊભો થયો હતો, જે બાદ 3 મહિલાઓ સાથે જાહેરમાં અત્યંત અપમાનજનક વર્તન કરાયું હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ સ્થાનિક સ્તરે કેટલાક લોકો દ્વારા અને એક પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને મંદિર બહાર પ્રવેશ અનૌપચારિક રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। થોડા દિવસો પહેલા યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પરિવારના એક યુવકે મંદિર પ્રવેશ અંગે સવાલ ઉઠાવતા વાત તંગ બની ગઈ હતી। ત્યારબાદ કેટલાક લોકો દ્વારા યુવકના પરિવાર સાથે ઝઘડો અને મારામારી કરાઈ હોવાનો આક્ષેપ છે। શુક્રવારે સવારે ફરિયાદ નોંધાવવા જતી 3 મહિલાઓને રસ્તામાં રોકીને હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આરોપીઓએ મહિલાઓને જાહેરમાં અપમાનિત કરી તેમના વાળ કાપ્યા અને કપડાં ફાડી નાખ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે। એટલું જ નહીં, મહિલાઓને રસ્તા પર ફરવાનો અને આરોપ પણ લગાવવાનો આવ્યો છે। ઘટના દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર હોવા છતાં અને કોઈએ તાત્કાલિક મદદ ન કરી હોવાના દાવાઓ સામે આવ્યા છે। ઘટનાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર મામલે ભારે રોષ ફેલાયો છે અને કાયદો વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।